નમસ્કાર મિત્રો જંગલેશ્વરે બદલો લીધો છે। રાજકોટના જંગલેશ્વરમાં મોટો ખેલ થઈ ગયો છે અને ભારતીય જનતા પાર્ટીએ કદાચ જે વિચાર્યું હતું તે થયું છે। નુકસાન તો 100% થયું છે। એ જંગલેશ્વરમાં ડિમોલેશન થયું, હજારો બાંધકામ તોડી પાડવામાં આવ્યા। એ જંગલેશ્વર કે જ્યાં લોકો રસ્તા પર આવ્યા હતા, રડી રહ્યા હતા, એ જંગલેશ્વર કે જ્યાંની જનતા મદદ માટે તમામને કહી રહી હતી કે આવો અમારી મદદ કરો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પાસે। કોંગ્રેસના નેતાઓએ એક સભા કરી હતી। જિગ્નેશ મેવાણી પહોંચ્યા હતા, ઇન્દ્રનીલ રાજ્યગુરુ હતા અને આ સાથે જ તેમણે પ્રચાર પણ કર્યો હતો, પરંતુ ત્યારબાદ વધુ કશું ઉકળ્યું નહીં અને એક પછી એક બાંધકામો તૂટ્યા। ફક્ત ઝૂંપડા નહીં પરંતુ આલિશાન બંગલાઓ પણ તોડી પાડવામાં આવ્યા। કારણ હતું રિવરફ્રન્ટ। અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ જેવું આજી નદીના કાંઠે રિવરફ્રન્ટ બનાવવું હતું અને ત્યારબાદ ડિમોલેશન શરૂ કરવામાં આવ્યું। શહેરનું ઇતિહાસનું સૌથી મોટું ડિમોલેશન અને ત્યારબાદ આવી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી। નેતાઓ ડરતા હતા કે વિસ્તારમાં જશું તો શું મોઢા બતાવીશું, શું કહીશું અને એમના સવાલોના જવાબ શું આપીશું। આ જ કારણોસર કેટલાય નેતાઓ ત્યાં ફરક્યા નહીં અને આમ જ શાંતિથી ચૂંટણીનો સમય નીકળી ચૂક્યો। મતદાન થયું અને ત્યારબાદ પરિણામના દિવસે બદલો લીધો છે। પંજો ચાલ્યો છે વોર્ડ નંબર 16માં અને ભારતીય જનતા પાર્ટી ખોવાઈ ગઈ છે। કોંગ્રેસની પેનલનો વિજય થયો છે। અતિ મહત્વનું છે કે ગુજરાતમાં આ પ્રકારે મોટી મોટી ઘટનાઓ બને ત્યારબાદ લોકો આક્રોશમાં હોય છે અને હવે લોકો એ સમયની રાહ જોઈને બેઠા હોય છે કે એ સમય આવશે કે ત્યારે અમે તમને જવાબ આપીશું, એ નેતાઓને જવાબ આપીશું કે જેમણે અમારા ઘર તોડ્યા, અમને ઘર વિહોણા કર્યા। અગત્યની વાત એ છે કે એમની પાસે પુરાવાઓ હતા, એમની પાસે લાઇટ બિલ, એ લોકો મતદાન પણ કરતા હતા, પરંતુ જે પ્રકારે ગેરકાયદેસર બાંધકામ કહેવામાં આવ્યું અને ત્યારબાદ તોડી પાડવામાં આવ્યા। વાત એ છે કે હજુ વિધાનસભા ચૂંટણી બાકી છે। વાત એ છે કે આ એ જ રાજકોટ છે કે જે ભારતીય જનતા પાર્ટીનો ગઢ કહેવામાં આવે છે। જાતિ સમીકરણ અને મત બેંક જે છે એ અલગ હતી, પરંતુ 100% એમાં ભાજપને મત આપવાવાળા લોકો પણ હતા। પરંતુ ખેર થયું શું? ડિમોલેશન થયું, બાંધકામ તૂટ્યા, લોકો બેઘર બન્યા। અંતે મતદાન કર્યું છે અને ભારતીય જનતા પાર્ટીને ફરી એક વખત જંગલેશ્વર યાદ અપાવ્યું છે। ફેબ્રુઆરીના એ દિવસો યાદ અપાવ્યા છે જ્યારે બેઘર બનેલા લોકો ભાડે ઘર માંગતા હતા, પરંતુ કોઈ ભાડે ઘર દેવા પણ તૈયાર નહોતું। ત્યારે જેમ તેમ કરીને પોતાના સગા સંબંધીઓના ઘરે તેઓ રહેવા જયા હતા। સ્થિતિ આ છે, પરિણામ આ છે। આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો। જંગલેશ્વરે બદલો લીધો છે અને કોંગ્રેસની પેનલનો વિજય થયો છે, પરંતુ વાત એ છે કે કોંગ્રેસની પેનલ જીતવાથી એમને ન્યાય નથી મળવાનો। ન્યાય ત્યારે મળવાનો હતો, ન્યાય મેળવવા માટે ત્યારે નેતાઓએ આવવાનું હતું, ત્યારે તેની પર રોક લગાવી દે એ ભાયડો ગણાય, પરંતુ સ્થિતિ નીકળી ચૂકી છે હાથમાંથી, પરિણામ સામે આવી ચૂક્યું છે। હવે ખેર ફક્ત રોષ ઠાલવવાનો છે અને એમને બતાવવાનું છે કે તમે જે ખોટું કર્યું છે તેમનું પરિણામ તમને શું મળી શકે છે। આપનો અભિપ્રાય લખજો, આપ શું વિચારો છો। ધન્યવાદ।